ખેડૂત ભાઈઓ, આપણા લસણની ઉપજના બજાર ભાવમાં છેલ્લા 2-3 કે 4 દિવસ દરમિયાન આપણે જોઈએ તો ખૂબ મોટો ફેરફાર આવી ગયો છે અને જે ફેરફાર આવ્યો છે એ ફેરફાર એટલે ભાવોમાં સારામાં સારો વધારો અને સારામાં સારો વધારો જે ઝડપથી આવ્યો છે એ ઝડપ એટલે આપણી લસણની ઉપજ પર હવે એકંદર થોડી કાળજી સાથે આપણે વિચારવાનો સમય આવી ગયો હોય એવું લાગી રહ્યું છે અવશ્ય, કારણ કે આટલો બધો ઝડપથી અને આટલો બધો વધારે પડતો ભાવોમાં સુધારો જ્યારે બને ત્યારે ભાવોમાં ઝડપથી આવેલો સુધારો ટકી રહી જઈ શકે એમ છે કે એમાં ઘસારો પણ બેસી જઈ શકે એમ છે. આ મુદ્દાઓ પણ આપણા માટે વિચારવા જોગ થઈ જતા હોય છે. તો આજના આપણા આ એપિસોડમાં આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણી લસણની ઉપજમાં છેલ્લા 3-4 દિવસ દરમિયાન થયેલો વધારો અને વધારા પછી હવેની સ્થિતિ એકંદર કેવી રહી શકે, બજારમાં નવા ફેરફારો આવે કે કેમ, આ દરેક મુદ્દાઓની જ્યારે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ છીએ ત્યારે આજના આપણા આ લસણ સંબંધિત એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 17 જૂન 2026 અને વાર છે બુધવાર. બુધવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં કામકાજના સાપ્તાહિક દિવસો પૈકીનો ત્રીજો દિવસ છે અને 2 દિવસ બજારો જે ચાલ્યા આપણા લસણના, સોમવાર અને મંગળવાર, આ બંને દિવસોએ બજારમાં ખાસ કરીને મુખ્ય લસણના માર્કેટોમાં ભાવોમાં બહુ સારો સુધારો બન્યો. અને ત્યાર પહેલા શનિવારના દિવસે આપણે જોઈએ તો પણ શનિવારના દિવસે અવશ્ય સુધારા સાથે જ વેપારો થયા હતા અને સોમવાર મંગળવારનો સુધારો એટલે થોડો વિશેષ પ્રમાણમાં સુધારો. અને સુધારા પછી ગઈકાલે 16 તારીખના દિવસે ભાવોનું લેવલ આપણે જોઈએ તો દેશી લસણની જે કોઈ પ્રતિષ્ઠિત જાતો છે એ પ્રતિષ્ઠિત જાતોમાં બેસ્ટ રેન્જ ક્વોલિટીના ભાવોનું લેવલ એટલે 20 કિલોના લગભગ 3300-3400 રૂપિયાથી લઈ અને 3600 રૂપિયા સુધીના, 3700 રૂપિયા સુધીના ભાવ અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટી દેશી લસણમાં એનાથી પણ ઊંચા બજાર ભાવ એટલે લગભગ 3800 રૂપિયા સુધી પણ બજારો પહોંચી ગયા 20 કિલોના ભાવમાં. અને ઊંટી લસણમાં ઊંચામાં ઊંચું લેવલ બની ગયું 2 દિવસ દરમિયાન આપણે જોઈએ તો લગભગ 5000 રૂપિયા, 5100, 5200 રૂપિયા સુધી પણ ઊંટી લસણની પ્રીમિયમ ક્વોલિટીના વેપારો થયા. એટલે એકંદર 3 થી 4 દિવસ દરમિયાન વધેલો જે ભાવ છે એ ભાવ વધારો એટલે 1 કિલોએ લગભગ 10 રૂપિયા જેટલો ભાવ વધારો અને 20 કિલોના હિસાબથી જોઈએ આપણે તો 200 રૂપિયા જેટલો ભાવ વધારો અવશ્ય બની ગયો. સાથે સાથે જે મીડિયમ રેન્જ ક્વોલિટી છે એમાં પણ ભાવોમાં સુધારો આટલો જ બન્યો. અને મુખ્ય બજારોમાં તો ગઈકાલના દિવસે કે પરમ દિવસે સોમવારના દિવસે આપણે જોઈએ તો લગભગ કોઈ પણ ક્વોલિટી લસણની 5000 રૂપિયા ક્વિન્ટલના એટલે કે 1000 રૂપિયા 20 કિલોના ભાવની નીચે લગભગ વેપારો જ નથી થયા. એના ઉપર જ દરેક લસણની ઉપજોના વેપાર થયા છે. આપણા ગુજરાતના બજાર ભાવનું લેવલ આપણે જોઈએ તો આપણે ત્યાં પણ લેવલ અવશ્ય છેલ્લા 2-3 દિવસ દરમિયાન સુધારા સાથે આપણને જોવા મળી રહ્યું છે. અને 20 કિલોમાં આપણી સામાન્ય દરજાની ક્વોલિટીમાં પણ 100 રૂપિયાથી લઈને 125 રૂપિયા જેટલો ભાવોમાં સુધારો બન્યો. બેસ્ટ ક્વોલિટીમાં 150 રૂપિયા જેટલો સુધારો બન્યો અને બેસ્ટ ક્વોલિટી પૈકી પણ જેને આપણે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી કહેતા હોઈએ એમાં 200 રૂપિયા જેટલો સુધારો અવશ્ય આપણા બજારોમાં પણ બની ગયો. અને ભાવોનું લેવલ આપણે ત્યાં 2200-2300 રૂપિયા કે 2500 રૂપિયા સુધી પણ પહોંચતું થઈ રહ્યું છે છેલ્લા 2-3 દિવસ દરમિયાન. અને આ જે સુધારો આવ્યો છે એ સુધારો પાછળના લગભગ 1 અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો સામાન્ય સુધારો તો અવશ્ય બનતો જ રહ્યો હતો, પણ એક જ દિવસમાં 3-4-5 રૂપિયા સુધારો બની જાય, બીજા દિવસે ફરી પાછો સુધારો બની જાય એવું ગઈકાલે અને સોમવારના આ 2 દિવસ દરમિયાન આપણને જોવા મળ્યું. પાછળના લગભગ 2 કે 3 અઠવાડિયાથી આપણે જોઈએ તો આપણા ગુજરાતના આપણા ખેડૂતો તરફથી પણ અત્યારે પૂરતા પ્રમાણમાં બજારના સારા ભાવના લેવલનો લાભ લેવાઈ રહ્યો છે. આવકો સારામાં સારી થઈ રહી છે. આપણા જે કોઈ માર્કેટિંગ યાર્ડોમાં લસણના વેપારો થતા હોય એ પૈકી આપણા મુખ્ય બજારો એટલે ગોંડલ હોય, જામનગર હોય, રાજકોટ હોય, આ દરેક જગ્યાએ
મોટા પાયે લસણની આવકો થઈ રહી છે અને વધતી આવકો છતાં બજારનો માહોલ જ્યારે સારો છે, મુખ્ય બજારો તરફથી સમાચાર રોજે રોજ સારા આવી રહ્યા છે, એટલે આપણે ત્યાં પણ સારા ઉત્સાહ સાથે ખરીદી થઈ રહી છે, આપણે વેચી રહ્યા છીએ। સમય અત્યારે જે છે એ સમય એટલે સાચવી લેવા જેવો સમય અવશ્ય ગણવો જોઈએ, કારણ કે ભાવોનું લેવલ અમુક દરજ્જો જ્યારે વટાવી જાય ત્યાર પછી ઘણા બધા જોખમો બજારમાં ઉભા થતા હોય છે, એટલે ઘણા બધા જોખમોનો સામનો કરતા કરતા આપણી ઉપજ ક્યારેક ઝડપથી નીચેની તરફ જતી રહે, એટલે કે પટકાઈ પડે એવા સંજોગો પણ આવી જતા હોય છે। કારણો જે કાંઈ હોય એ કારણો બજારમાં ખૂબ જુદા જુદા રૂપમાં હોય છે અને બધા જ કારણોની ચર્ચા આપણે ક્યારેય એક વિડીયોમાં ન કરી શકીએ અને કરવા યોગ્ય પણ ન હોય, એટલા માટે કે કેટલાક કારણો એવા હોય કે એની આપણે ચર્ચા ન કરીએ એટલું જ સારું હોય છે, કારણ કે એ ચર્ચા એટલે ક્યારેક ક્યારેક આપણી ખેડૂતોની વચ્ચે પણ એક પ્રકારની અસમંજસ જેવી માનસિક સ્થિતિ ઊભી કરી દે એવું પણ બનતું હોય છે। એટલે અત્યારનો માહોલ સારામાં સારો છે, ભાવોમાં સુધારો બને, ભાવોમાં વધારો બને અને સારી ક્વોલિટી એટલે કે બેસ્ટ રેન્જ અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટીના ભાવોમાં નિયમિત સુધારો બનતો રહેશે એવું આપણે આ વર્ષે શરૂઆતના સમયથી એટલે કે જ્યારે બેસ્ટ રેન્જ ક્વોલિટી આપણી 1500 રૂપિયાના ભાવથી આગળ મુખ્ય બજારોમાં પણ જ્યારે નહોતી જતી અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટી પણ 20 કિલોના 1700-1800 રૂપિયાના ભાવથી આગળ નહોતી જતી, ત્યારથી આપણે કહેતા રહ્યા છીએ કે લસણની આ વર્ષની આપણી ઉપજમાં મોટો ઘટાડો છે અને ઘટીને આવેલી ઉપજમાં પણ ક્વોલિટી ઉપજની સૌથી મોટી સમસ્યા છે। એટલે બજારમાં જ્યારે એની ઘટ દેખાવાની શરૂ થશે ત્યારથી ભાવોમાં સુધારાની શરૂઆત થશે અને સિઝન લગભગ પૂરી થાય ત્યાં સુધી સારામાં સારા ભાવથી આપણી બેસ્ટ રેન્જ અને પ્રીમિયમ રેન્જ ક્વોલિટી વેચાતી રહેશે અને એની પાછળ પાછળ બાકીના તમામ વર્ગોને પણ સુધારાનો ભાવ લાભ મળતો રહેશે। સ્થિતિ અત્યાર સુધી એવી રહી છે, હજી પણ આગળનો સમય અવશ્ય સારો દેખાઈ રહ્યો છે, પણ આખરે બજારમાં જ્યારે સારામાં સારું લેવલ બને ત્યારે આપણે કેટલોક આપણી ઉપજનો હિસ્સો અવશ્ય વેચી દેવો જોઈએ, ત્યાર પછી આપણી પાસે જે કાંઈ બચતો ઉપજનો હિસ્સો હોય એના ઉપર આપણે વિશેષ લાભ મળવાના સમયે વિશેષ લાભ મેળવી શકીએ। પણ કોઈ અકસ્માત માર્કેટ સાથે ટકરાય અને એ ટકરાવના કારણે આપણી ઉપજના ભાવમાં મોટું ગાબડું પડી જાય તો વધારે પસ્તાવાનો સમય ન આવે, એટલા માટે અત્યારના સમયમાં આપણે આપણી ઉપજ લસણ પૈકી કેટલોક હિસ્સો અવશ્ય વેચીએ। મિત્રો, આજના દિવસે આપણી લસણની ઉપજ પરની જે કાંઈ ચર્ચા આપણે કરીએ છીએ, આ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે સૌથી મહત્વની ચર્ચા મિત્રો। તો મહત્તમ ખેડૂતો સુધી આજનો આપણો આ વિડીયો આ એપિસોડ પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।